નમસ્તે દર્શક મિત્રો, ટોક ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જ્યારે આપણે આ ચેનલ ચાલુ કરી હતી ત્યારે આપને જણાવ્યું હતું કે આ ચેનલમાં મનોરંજનને લગતા કોઈ વિડીયો નહીં, પરંતુ વિવિધ સમસ્યાઓ, વિવિધ તકલીફોના નિવારણ અને એને લગતા અને નાગરિક સશક્તિકરણને લગતા વિડીયો જે છે એ અપલોડ કરવામાં આવશે. આજનો દિવસ રવિવાર, રજાનો દિવસ. આજના દિવસે અમે દર્શક મિત્રો પાસે એક સ્વાસ્થ્યને લગતો મુદ્દો લઈને આવ્યા છીએ. આ મુદ્દો લેવાનું કારણ શું છે? કેમ કે મોબાઈલના ટેકનોલોજીના જમાનામાં મોડી રાત સુધી જાગવું, અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બનવું, આવા દૂષણો આપણે જોઈ રહ્યા છીએ. યુવા પેઢી જે છે તો આ રોગોથી કેવી રીતે દૂર રહી શકાય, એના માટે આજે આપણી સાથે રવિવારે રજાના દિવસે એક રાજકોટની એવી વ્યક્તિ અહીંયા આપણી સાથે ઇન્ટરવ્યુમાં બિરાજમાન છે કે જે પોતે એક મોટિવેશન સ્પીકર છે. સ્ત્રી સશક્તિકરણને લગતા સ્ત્રીઓને લગતા કાયદાનું જ્ઞાન પણ આપે છે. વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં વ્યસન નાબૂદીના સેમિનારો, યોગને લગતા ક્લાસીસ કરે છે. વિવિધ સ્પર્ધાત્મક જે કોમ્પિટિશન હોય છે એમાં પોતે નિર્ણાયક તરીકે જાય છે. અનેક સેવાકીય સંસ્થાઓમાં નિસ્વાર્થપણે વિનામૂલ્યે સેવા પણ આપે છે. આપણી સાથે છે પારુલબેન દેસાઈ, કે જેઓ એક યોગા ઇન્સ્ટ્રક્ટર છે, એક સામાજિક કાર્યકર્તા છે અને એક જાગૃત નાગરિક પણ છે. એમની ઘણી બધી ઓળખાણો છે. કદાચ બોલવા બેસીએ તો દિવસો ટૂંકા પડે. ઘણી બધી જગ્યાઓએ એમણે કામ કરેલું છે અને એ પણ કોઈ પણ પ્રકારની હાઇલાઇટમાં આવ્યા વિના. તો સૌપ્રથમ તો હું ટોક ઓફ ઇન્ડિયાની આ નાના લોકોની મોટી ચેનલમાં પારુલબેન દેસાઈનું હાર્દિક સ્વાગત કરું છું. ઓમ નમસ્કાર. હા દર્શક મિત્રો, જય મા ભારતી. સૌપ્રથમ તો રવિવારનો દિવસ એટલે રાજકોટના લોકો માટે આરામનો દિવસ હોય છે, રજાનો દિવસ હોય છે. પરંતુ આ રજાના દિવસમાં પણ પારુલબેન દેસાઈએ આપણા માટે, આપણી ચેનલ માટે અને આપણા દર્શક મિત્રો માટે સમય કાઢ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે દર્શક મિત્રો, કોઈ પ્રકારની ખોટી ફોર્માલિટી નહીં કરતા આપણે એક સીધા મુદ્દા ઉપર આવીએ કે આજે તમે જોઈ રહ્યા છો મેદસ્વીતા, ફાસ્ટ ફૂડ, બહારનું જમવાનું, રવિવાર છે તો હોટલમાં જ જમવાનું, મોબાઈલનો બેફામ ઉપયોગ, મોડી રાત સુધી જાગવું, રિચાર્જ કરાવી પૈસા દઈ અને વેબ સિરીઝો જોવી. આમાં ક્યાંક ને ક્યાંક કોરોના અને કોરોના પછી ભારતના જે નાગરિકો છે, જે વ્યક્તિઓ છે, એમની શારીરિક તબિયત જે છે એ ધીમે ધીમે બગડતી જાય છે. કસરતનો અભાવ. મિત્રો, આજે આખું વિશ્વ જે છે એ યોગથી આકર્ષાયેલું છે, પણ યોગનો જ્યાં જન્મ થયો, જે દેશમાં, ભારતમાં, એ જ દેશના લોકો યોગથી વિમુખ થઈ રહ્યા છે. તો એના માટેનું તલસ્પર્શી માર્ગદર્શન દેવા માટે પારુલબેન દેસાઈએ આપણા માટે આજે સમય કાઢ્યો છે. પારુલબેન, સૌપ્રથમ તો હું એ કહેવા માંગીશ કે યોગ એટલે શું? આજે તમે દર્શક મિત્રો જોતા હશો, ઘણી બધી યુટ્યુબ ચેનલ છે, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણા બધા પ્લેટફોર્મ છે. ઘણા બધા આપણે ઘણા બધા શહેરોમાં યોગને લગતા ક્લાસીસ ચાલે છે. પરંતુ ઘણીવાર એવું હોય છે કે આપણે કોઈ પણ યોગ ઇન્સ્ટ્રક્ટર કે મોટા કોઈ યોગ કરાવતા વ્યક્તિને પૂછીએ કે યોગ એટલે શું, તો કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી આપી શકતું. તો મારી પારુલબેનને નમ્ર વિનંતી છે કે યોગ એટલે શું, યોગનો અર્થ અથવા તો યોગની વ્યાખ્યા વિશે અમારા દર્શક મિત્રોને માહિતગાર કરજો. ચોક્કસ. યોગ એટલે સંસ્કૃત યુજ ધાતુ પરથી આવેલો આ શબ્દ માત્ર 2 અક્ષરનો શબ્દ છે, પણ એનો અર્થ ઘણો જ વિશાળ અને ગહન છે. આપણે અત્યારે યોગ કરીએ, અમે યોગ કરીએ એમ કહીએ છીએ, પણ એ તો આપણે આસનો કરીએ છીએ. યોગાસન એ યોગ નથી. યોગ એટલે જોડવું, જોડાવવું, બાંધવું, બંધાવવું. તો તન, મન અને ભાવનાને એક સાથે જોડવા તે યોગ છે. આત્માને પરમાત્મા સાથે જોડવા તે યોગ છે. કહી શકાય કે અનુશાસન એ યોગ છે, શિસ્ત એ યોગ છે. મનને શાંત કરવાનો ઉપાય એ યોગ છે. અને
ભગવાન શ્રી યોગેશ્વરે ગીતામાં અધ્યાય 2માં આપણને કહ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ, જે કાંઈ પણ કાર્ય કરીએ એ કુશળતાપૂર્વક કરવામાં આવે તો તે યોગ છે. સુખ દુઃખ લાભ હાનિ માં સમતા રાખવી એ યોગ છે. સુખમાં છકી જઈ અહંકારી બની ન જવું અને દુઃખમાં હારી જઈ હતાશ થઈ નિરાશ ન થવું, પણ સમતા રાખવી એ યોગ છે. સ્વામી વિવેકાનંદજી તો એવું કહે છે કે આપણા પ્રાચીન આર્ષ ગ્રંથો છે એનું અધ્યયન કરવું એ યોગ છે. તો આપણને શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે કે જીવન જીવવાની કલા એ યોગ છે. યોગ એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, મુદ્રાઓ, બંધ, ષટકર્મો, મંત્ર જાપ, આહાર વિહાર એ બધા જ નો સમાવેશ થાય છે. એટલે સ્વાભાવિક આપણે જે સીમિત અર્થ કરીને લીધો છે કે માત્ર આસનો કરવા, પ્રાણાયામ કરવા એ જ યોગ નથી, પણ યોગ એ અત્યારે કહી શકાય કે આપણી જીવન જીવવાની આખી શૈલી હોવી જોઈએ, કળા હોવી જોઈએ. અને અગાઉ કહ્યું એમ કે યોગ જે છે એ આત્માનું પરમાત્મા સાથે મિલન કરવા માટેનો સાધના છે. આપણા મનુષ્યનો જન્મ જે છે એ જ આધ્યાત્મિક ઉન્નતિ કરી અને મોક્ષ પ્રાપ્તિનો છે, અને એ આ યોગ સાધના દ્વારા જ શક્ય બને છે. જી, ખૂબ સારી વાત કીધી પારુલબેને. પારુલબેન, તમે યોગની અર્થને વ્યાખ્યા સમજાવી. હવે સૌપ્રથમ તો આપણે ગુજરાતી છીએ, વેપારી પ્રજા છીએ આપણે, બરોબર છે. દરેક વસ્તુમાં આપણે નફો શોધતા હોઈએ છીએ. તો એક ગુજરાતી પ્રજાના, હું પણ ગુજરાતી છું, આપ પણ ગુજરાતી છો, સામે દર્શક મિત્રો જે સાંભળી રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે એ પણ ગુજરાતી છે. યોગ શા માટે કરવા જોઈએ? સીધો પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે માણસ માત્રને જ્યાંથી લાભ મળે એ જ કરવું હોય છે. એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે આપણે જ્યારે આપણા સમય, શક્તિ કે પછી કાંઈ પણ આપણો ખર્ચ કરીએ છીએ એમાં સ્વાભાવિક જ આપણને લાભ થવો જોઈએ, સમાજને લાભ થવો જોઈએ. એ બંને વસ્તુ હંમેશા જોવી જ જોઈએ. તો એટલું ચોક્કસ કહીશ કે યોગાભ્યાસ કરવાથી શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક આ 5 લેવલ જે છે, આપણા 5 સ્તર છે એ સમતોલ બને છે. કઈ રીતે એ હું થોડું તમને વાત કરું તો સૌથી પહેલા તો આપણે કહીએ કે જે વ્યક્તિ પોતાની જાતને યોગમય અગ્નિમાં તપાવી લે છે તેને ક્યારેય રોગ આવતા નથી, તેનું અકાળ મૃત્યુ થતું નથી. અને એ રીતે જોઈએ તો સૌથી પહેલા શારીરિક એને સૌથી વધુ ફાયદો થાય છે. જ્યારે પણ આસનો, પ્રાણાયામ કરવામાં આવે ત્યારે સૌ પહેલા તો આપણું શરીર છે એ સ્થૂળતામાંથી બહાર આવીને લચીલું બને છે, સ્થિરતા આવે છે, લોહીનું પરિભ્રમણ સારું થાય છે, એટલે સ્વાભાવિક જ આપણા શરીરમાં રોગ થતા નથી, થયેલા રોગ દૂર થાય છે. પ્રાણાયામ કરીએ તો પ્રાણ અને આયામ એટલે કે પ્રાણ ઉપર આયામ. પ્રાણ એટલે શ્વાસ કે જે જીવન છે, આધાર છે. શ્વાસ વગર શક્ય જ નથી જીવવું. અને પ્રાણ ઉપર જ્યારે આપણો કંટ્રોલ, આયામ એટલે કે નિયંત્રણ આવી જાય છે ત્યારે આપણા વિચારો ઉપર કંટ્રોલ આવતો હોય છે. હવે આ રીતે જ્યારે પ્રાણાયામ કરીએ એટલે સૌથી પહેલા તો લોહીનું પરિભ્રમણ ખૂબ સારી રીતે થાય છે, લોહી શુદ્ધ બને છે. એટલે શરીરમાં લોહી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં રહેલા તમામ ઓબ્સ્ટેકલ્સ, રહેલા બ્લોકેજીસને દૂર કરે છે. મગજ સુધી ખૂબ સારી રીતે લોહીને પહોંચી શકાય છે. એટલા માટે એ માનસિક શાંતિનો અનુભવ થાય છે. આપણે જે વાત કરીએ છીએ કે આજે ભૌતિકવાદના જમાનામાં રાત્રે નીંદર નથી આવતી,
સતત મોબાઈલ, સતત ગેજેટ્સના ઉપયોગમાં આપણી હતાશા, નિરાશા ખૂબ વધી ગઈ છે, ત્યારે આપણને આ પ્રાણાયામ જ એમાંથી બચાવે છે. એટલે કોઈ પણ પ્રકારના માનસિક રોગો હોય અથવા સામાન્ય ગુસ્સો, ચીડિયાપણું, અસ્વસ્થતા, એ બધું જ આપણે પ્રાણાયામથી દૂર કરી શકીએ છીએ. આપણે સામાજિક પ્રાણી છીએ, સમાજમાં રહીએ છીએ, એટલે આપણા સામાજિક સંબંધો જે છે એ ખૂબ મહત્વ રાખે છે. આપણા જીવનમાં જો સંબંધો સારા હશે બધા જ સાથે, તો આપણે એક સ્વસ્થ જીવન ગુજારી શકશું. આપણને એનાથી પણ કોઈ પ્રકારનો તાણનો અનુભવ નહીં થાય. તો યમ અને નિયમ જે યોગના અંગો છે એને આપણે અપનાવશું, તો જેનાથી આપણે સત્ય, અહિંસા, ઈશ્વર પ્રણિધાન, શૌચ, એ બધા અલગ અલગ એમના આયામો છે, એમને અપનાવશું એટલે આપણી સામાજિક ઉન્નતિ થશે. આપણા સંબંધોમાં કહી શકાય કે સુદૃઢતા આવશે, અને જેનાથી પરિવાર બંધાઈને રહેશે. પરિવારથી જ સમાજ બને છે, એટલે સમાજમાં સારું રેપ્યુટેશન આપણી બનશે. દરેક વ્યક્તિ જ્યારે યોગાભ્યાસ કરશે, તેમના મન શાંત બનશે, વિચારો હકારાત્મક બનશે, એટલે જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે એ ગુનાહિત પ્રવૃત્તિઓ થવાની બંધ થશે. અને આર્થિક વાત કરું તો આજે આપણે જોઈએ છીએ કે હોસ્પિટલ હોય કે નાનું દવાખાનું હોય કે નાના કોઈ આરોગ્ય કેન્દ્ર હોય, દરેક જગ્યાએ દર્દીઓ પીડાતા હોય છે, ઉભરાતા હોય છે. અને જ્યારે આપણે યોગાભ્યાસ કરશું ત્યારે દરેક વ્યક્તિ નિરોગ બની રહેશે. પોતાની કમાણીની જે આવક છે એનો એ પોતે પોતાના મનોરંજન માટે, પોતાના કુટુંબ માટે સારી જગ્યાએ વાપરી શકશે. એને દવાનો ખર્ચ નહીં કરવો પડે, અને સ્વાભાવિક દવાનો ખર્ચ અટકશે એટલે એની આર્થિક ઉન્નતિ એક રીતે થઈ જ, કારણ કે દવાના પૈસા બચે છે. બીજું, કાર્યક્ષમતા વધે છે. તો આપણી કાર્યક્ષમતા વધે એટલે આપણે વધારે કાર્ય કરી શકીએ, આપણે આર્થિક ઉપાર્જન માટે વધુ કાર્ય કરી શકીએ. આ રીતે આપણી આર્થિક ઉન્નતિ પણ થાય છે. અને આપણા મનુષ્ય માત્રનો એકમાત્ર ગોલ છે, એકમાત્ર ધ્યેય છે કે મોક્ષ પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્તિ એટલે શું? તો કે તમામ એષણાઓ, મોહો બધાથી જીવતા જીવ જ વિરક્ત થઈ જવું, કોઈ પ્રકારની આસક્તિ નહીં. અને સમભાવ, કોઈએ કાંઈ કહ્યું તો પણ કાંઈ આપણને ખરાબ નથી લાગતું, કોઈએ વખાણ્યા તો પણ આપણે છકી નથી જતા. એ યોગ કરવાથી આવશે. અને આ રીતે આપણે 5 સ્તર જે છે આપણા, એને સમતોલ બનાવી શકશું. આ રીતે કહી શકાય કે યોગાભ્યાસ કરવો અને સતત નિયમિત રીતે તેને વળગી રહેવું એ આપણા બધા જ માટે લાભદાયી જ છે. અચ્છા, ખૂબ સારી વાત દર્શક મિત્રો, કે કોઈ પણ વસ્તુ શા માટે કરવી જોઈએ. આજે હું વિચારું કે મને શું ફાયદો થાય આ વસ્તુથી, યોગથી, તો ખૂબ સારી એમને આપણને રસપ્રદ માહિતી આપી, તલસ્પર્શ માહિતી આપી. પારુલબેન, આપની જે આપ યોગથી કેવી રીતે આકર્ષાયા? કેમ કે કોઈ બી વ્યક્તિ છે, બરોબર છે, એની પહેલા બેકગ્રાઉન્ડ કંઈક બીજું હોય છે, પછી યોગથી આવે છે, યોગ સાથે આકર્ષાય છે. તમે પણ સામાન્ય રીતે બીજા કોઈ વ્યક્તિની જેમ યોગ સૌપ્રથમ કરવાના ચાલુ કર્યા છે, યોગાભ્યાસ, ત્યારબાદ તમે આમાં નિપુણ બનીએ, તો આપની આ જે સફર છે એ કેવી રહી? સફર અંગે કહું તો બસ એક હેલ્થ કોન્શિયસનેસ તો હતી જ. એટલે 15-16 વર્ષની ઉંમરથી જ ત્યારે ટીવીમાં જોઈને દર રવિવારે કરાવતા એ જોઈને શરૂઆત થઈ. ત્યાર પછી નજીકના રાજકોટમાં જ કેન્દ્ર છે, ત્યાં જઈને કોલેજ વખતે સવારની કોલેજ હોય તો પણ 1 કલાક વહેલા જઈને ત્યાં યોગાભ્યાસ શરૂ કર્યો. આમ તો હું વ્યવસાયે તો ટ્યુટર, એટલે સમય ઓછો મળે બધાને, આ એક વસ્તુ તો હોય જ, પણ સવારના સમયે 1 કલાક રોજ કાઢી અને વિદ્યાર્થીઓને પણ હું રોજ મારા પ્રાણાયામ કરાવું, એ લોકોને યાદશક્તિ કેમ વધે એ માટેની સમજ આપું. અને ધીરે ધીરે આ રીતે આગળ વધતા ગયા. પછી રામદેવજી રાજકોટમાં આવ્યા, એમના પણ શિબિરો કરી. ધીરે ધીરે
આગળ વધતા કદાચ કંઈક એવું કહી શકાય કે મનમાં ક્યાંક બીજ રોપાયેલું હતું કે યોગમાં જ વધારે સમય ફાળવવો, તો એ માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી એક કોર્સ કર્યો. ત્યારે પણ વ્યવસાય તો ચાલુ જ હતો, કારણ કે રાઇટર છું એટલે વિવિધ સામયિકોમાં લખવાનું હતું, એટલે એ સમય એમાં જ હતો. એટલે એમ કહી શકાય કે ત્યારે હજી કોઈને શીખવાડવા માટેના ક્લાસ કે એવું બધું શરૂ નહોતું કર્યું, પણ કહેવાય છે કે મનમાં રોપાયેલું બીજ સતત કદાચ ઘૂમતું હતું અને એને કંઈક ગુજરાત રાજ્ય યોગ બોર્ડે કહી શકાય કે એમાં વધારે ખાતર આપ્યું. અને કોરોનાના સમય દરમિયાન હું ઓનલાઈન બધાને સેવા ભાવે કરાવતી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી મેં ફરી પાછી એક ટ્રેનિંગ લીધી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક તક આપી યોગ ટ્રેનર બનવા માટેની, અને 6 જ મહિનામાં હું યોગ કોચ બની ગઈ. એટલે અત્યારે યોગ બોર્ડ સાથે જોડાઈ અને લોકોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપું છું, જેમાં ટીચર બની શકાય છે. એટલે સફર કંઈક ક્યાંથી શરૂઆત થઈ અને ક્યાં સુધી ઈશ્વર મને લઈ ગયા એ પણ યોગાનું યોગ જ છે. જી દર્શક મિત્રો, પારુલબેન પોતે એક શિક્ષક છે, એક ટ્યુટર છે, અને પોતાનો જે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા હતી એમને વધારે ધારદાર બનાવી અને પોતે યોગ ટીચર બન્યા. પારુલબેન, ગુજરાત યોગ બોર્ડ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે ગુજરાત યોગ બોર્ડ શું છે? ચોક્કસ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના 2019માં થઈ અને એકમાત્ર હેતુ હતો કે જન જન સુધી યોગને પહોંચાડવા, જન જનને આરોગ્ય પ્રદાન કરવું અને લોકો એક સ્વસ્થ જીવન ગુજારે. કહી શકાય કે હેપીનેસ ઇન્ડેક્સ વધારવાની એકમાત્ર હેતુ. અને અમારા લોકલાડીલા માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત, એમણે યોગ ટ્રેનર અત્યાર સુધીમાં 1 લાખ બનાવવાનું અમને લોકોને એક ઇન્જન આપ્યું અને અમે સૌ યોગ કોચે મળી અને 1 લાખ જેટલા ટ્રેનર્સ બનાવેલા છે. ગુજરાત આખામાં આ કાર્ય કઈ રીતે કરે છે એની વાત હું કરું તો સૌથી પહેલા યોગ કોચ જે છે એ સામાન્ય લોકોને ટ્રેનર બનાવે છે. એટલે એ ટ્રેનિંગ જે છે એ નિઃશુલ્ક હોય છે અને 2 મહિનાની ટ્રેનિંગ હોય છે. હા, હાજરી ફરજિયાત હોય. એનો એક દૈનિક અભ્યાસક્રમ અમે શીખવાડીએ છીએ. એમાં પ્રેક્ટિકલ છે, એમાં થિયરી પણ છે. પંચતત્વ, પંચકોશ, બાધક સાધક તત્વો, ષટકર્મો, એ રીતે આખો કોર્સ છે. અને એ કોર્સ 2 મહિનાનો કોઈ ટ્રેનર કરી લે એટલે એમને એક સર્ટિફિકેટ આપવામાં આવે. એ સર્ટિફિકેટ મળી જાય ત્યાં એમ પરીક્ષાઓ આપવાની થતી હોય, અમે પરીક્ષા લઈએ, બોર્ડમાંથી પરીક્ષા લેવાય અને સર્ટિફિકેટ મળી ગયા બાદ એ ટ્રેનર બીજા એવા 20 જણને નિઃશુલ્ક કરાવે. એટલે આ રીતે દરેક વિસ્તારમાં ટ્રેનર પોતાના ક્લાસ ખોલી અને જન જન સુધી યોગને પહોંચાડે, એ એક જ માત્ર એમનો હેતુ છે. અને હા, આનાથી ટ્રેનરને માનદ વેતન પણ મળે છે કે જે આપણે કહી શકીએ કે સેવાભાવે જ કરાવીએ છીએ, પણ સ્વાભાવિક છે, માણસ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે પણ ખર્ચ થતો હોય છે આવવા જવાનો ને બધો, તો માનદ વેતન પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ ટ્રેનરને આપે છે. અને એક વાત ખાસ હું કહીશ કે ઘણી વિદ્યાર્થીનીઓ કે જે 18 વર્ષની છે, કોલેજમાં ભણે છે અને અમે કોલેજમાં એમને ટ્રેનિંગ આપવા માટે જઈએ છીએ, તો એ ભણતા ભણતા પણ આર્થિક ઉપાર્જન કરી અને પોતાના માતા પિતાને મદદ કરી શકે છે. એ પોતે હોસ્ટેલમાં રહેતી હોય તો એ થોડો ઘણો ખર્ચ પણ કાઢી શકે છે. અમુક એવી બહેનો કે 40 વર્ષ થઈ ગયા છે, સંતાનો મોટા થઈ ગયા છે, કંઈક કરવાની ઈચ્છા છે, આર્થિક ઉપાર્જનની ખાસ જરૂર નથી, પણ પોતાની એક આગવી ઓળખ બને અને એ માટે જ્યારે ક્લાસ લેતા હોય છે ત્યારે એમને એક અનેરો સંતોષ થતો હોય છે. કારણ કે સ્વાભાવિક છે, 20, 25 કે 30 જણાને તમે શીખવાડો, રોજ કરાવો અને એ જ્યારે તમને જે માન સન્માન આપે ત્યારે એમની એક આગવી ઓળખ બને અને જેણે આખા જીવનમાં
હંમેશા પતિ પાસેથી કંઈક લીધું જ છે, એમાં એમ કહી શકે કે ના તો મારી કમાણી છે, એટલે એ પણ એને આનંદ થતો હોય છે. જી, ખૂબ સારી વાત. પારુલબેન, આ તો બધી યોગને લગતી વાત થઈ. યોગ વિશે આપણે ઘણી બધી માહિતી આપી. હવે આજના જે યુવાનો છે, ખાસ તો આપણી જે યંગ જનરેશન છે, જે મોબાઈલવાળી યંગ જનરેશન છે, કે જે ઇન્સ્ટાગ્રામના રીલ્સ અને ફેસબુકમાંથી બહાર નથી નીકળી શકતી, એને તમે કોઈ મેસેજ આપવા માંગો છો? અને બીજી વસ્તુ, આ જ સવાલમાં હું બીજો સવાલ પૂછું છું કે યોગ, ચાલો કે એવો યોગ નથી કરી શકતા, બરોબર છે, તો એવું તે એ લોકો શું કરી શકે? કેવી એમને કાળજી રાખવી જોઈએ કે એ મેદસ્વીતાનો શિકાર ભોગ ન બને, પછી કોઈ એને શારીરિક પ્રોબ્લેમ ન આવે, બરોબર છે? કેમ કે આપણે ત્યાં આમ તો જોવા જાવ તો યોગ તો બહુ પ્રાચીન વસ્તુ છે, પ્રાચીન છે, પરંતુ છેલ્લા 10 થી 15 વર્ષમાં આપણને જે છે એ યોગનો જે છે ક્રેઝ વધવા માંડ્યો છે. આમ છતાં પણ જ્યારે યોગનો એટલો બધો ક્રેઝ નહોતો ત્યારે પણ યુવાનો તંદુરસ્ત હતા જ. રમત ગમત હતી, બરોબર, એક ક્રેઝ હતો કે સ્કૂલમાં મોટા મોટા રમોત્સવ થતા, બરોબર છે. ટીવી તો માન કોક જ જગ્યાએ, ટીવી એક ટાઈમે લક્ઝરી હતું. આંબલી પીપળીની રમત છે, પછી નાગોલ છે, પછી કબડ્ડી છે, બરોબર છે. તો આપણા યુવાનોએ, બરોબર છે, ચાલો યોગ નથી કરી શકતા, બધાની પાસે સમયની મર્યાદા હોય, આર્થિક સંપત્તિ કે આર્થિક પૈસાની મર્યાદા હોય, તો યોગ નથી કરી શકતા. તો એમણે એવું શું કરવું જોઈએ કે જે આજની બીમારીમાં અનેક પ્રકારની બીમારીઓ છે, અમુક તો નવી નવી બીમારીઓ આવતી જાય છે, જેમ કે હાઇપરસોમનિયા છે. દર્શક મિત્રો, હાઇપરસોમનિયા એક એવી બીમારી છે જે આજના યુવાનોમાં બહુ જોવા મળે છે. કામની જગ્યાએ, પછી સ્કૂલની જગ્યાએ બાળકોને સતત ઊંઘ આવતી હોય છે, સતત બગાસા આવતા હોય છે. તો આ બધી જે બીમારીઓ છે એનો ભોગ ન બને એના માટે શું કરવું જોઈએ? કેમ કે તમે અને હું અને ઘણા બધા દર્શક મિત્રો એ જનરેશનના છે કે જ્યારે મોબાઈલનો ઉપયોગ નહીં હોતો હતો, કે મોબાઈલ હતા, તો શું કરવું જોઈએ એના માટે? પહેલી વસ્તુ તો હું એક જ કહીશ કે સમય નથી એ તો એક બહાનું છે. બધાને 24 કલાક મળે છે. સવારે ઉઠીએ તો છીએ જ, 30 મિનિટ વહેલા ઉઠી જાઓ, 30 મિનિટનો એક નાનો એવો સરસ યોગાભ્યાસનો સેટ કરેલો કાર્યક્રમ કરો, એટલે કે તમે એમાં અમુક સૂક્ષ્મ ક્રિયાઓ, સર્વાંગી વ્યાયામ, આસનો, પ્રાણાયામ અને એક 5 થી 7 મિનિટનું ધ્યાન, એટલે એ એક સરસ મજાનું બની જશે. બીજી વસ્તુ કે જે કોલેજમાં છે, સ્કૂલમાં છે, ત્યાં પણ વિદ્યાર્થીઓ આવે છે તે પહેલા, એટલે કે વિદ્યાર્થીઓ સ્કૂલે કે કોલેજે જાય છે એટલે સૌથી પહેલું એ લોકોને 30 મિનિટનું આખું યોગાભ્યાસ કરાવવો જોઈએ. 30 મિનિટ કે 1 કલાક, કારણ કે આ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે સમય બગાડતું નથી. હું તો એવું પણ કહું છું કે કોર્પોરેટ વર્લ્ડમાં પણ લંચ બ્રેકમાં અથવા તો વહેલા જઈને એક સમય ફાળવી દો કે ભાઈ બધા એક સાથે કરવાના જ છે, એટલે પછી મેનેજર હોય કે ક્લાર્ક હોય કે પ્યુન હોય, બધા એક સાથે બેસી અને આ કામ કરે જ છે. એટલે ઓવરઓલ એક એવું થશે કે બધા જ એક સરખું કરતા હશે એટલે ક્યારેય કોઈ તકલીફ નહીં થાય. હા, નથી કરી શકતા એનું એકમાત્ર કારણ આળસ છે. કારણ કે મેં હમણાં જ કીધું એમ કે સંપત્તિ એમાં આપણે ખાસ કાંઈ કરવાની જ નથી. કદાચ થોડી ફી આપશું તો પણ એ ઇન્વેસ્ટમેન્ટ છે, આ રોકાણ છે. આપણે ભવિષ્ય માટે કેવું રોકાણ કરતા હોઈએ છીએ, તો આપણું હેલ્થ માટે પણ આપણે રોકાણ કરવું જ જોઈએ. અને બાકી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દરેક જગ્યાએ ક્લાસીસ ચાલે છે. જે કોઈ પણ એવું કે અમે 20 જણા છીએ, અમારી પાસે કરાવવા આવો, અમે એમના ત્યાં ટ્રેનર પણ મોકલીએ છીએ. પણ લોકોને હજી પણ આળસને કારણે આ વાત ધ્યાનમાં આવતી નથી. હવે વાત કરી કે જે તરત જ ગમે ત્યારે નીંદર આવી જાય છે ને, એ વાત તો એ વસ્તુ માત્ર ને માત્ર આપણા મોબાઈલના રેઝ જે છે એ આપણને એ રીતના ડિસ્ટર્બ કરે છે. આપણા કાનને ખાસ તો ખરાબ કરે છે. મિત્રો, હમણાં જ ખબર હશે કે સેલિબ્રિટીઝ પણ પોતે સ્વીકાર્યું કે કાનમાં સતત ઇયરપ્લગ નાખીને એમણે ગીતો સાંભળેલા અને એમના કાનને ડેમેજ થયું, નુકસાન થયું. તો આપણે એ બધાથી સમજીએ, આપણે એમનાથી કંઈક શીખીએ કે આ વસ્તુ એવી છે કે મોબાઈલનો ઉપયોગ આપણે કરવાનો છે,
પણ થાય છે એવું કે મોબાઈલ આપણો દુરુપયોગ કરી લે છે. બરોબર છે. એટલે આપણી હેલ્થ એ રીતે બગાડનાર જે ગેજેટ્સ છે એનો ઉપયોગ આપણે ન કરવો એ જ સમજણ છે. જી માણસ છે, બુદ્ધિ છે, તો બુદ્ધિનો સદુપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. જી અને 30 મિનિટ તમે યોગાભ્યાસ કરશો, રાત્રે સૂતા પહેલા માત્ર 5 વખત ઓમકાર બોલશો, અનુલોમ વિલોમ પ્રાણાયામ 2 થી 5 મિનિટ કરી લેશો, તો પણ અનિદ્રા, હતાશા, તણાવ બધાથી મુક્તિ મેળવી શકાશે. અને હવે તો ડૉક્ટરે પણ સ્વીકાર્યું છે, કારણ કે અમારી પાસે ઘણા લોકો પોતાની ફાઇલ લઈને આવે અને એમ કહે કે ડૉક્ટરે કીધું છે કે હવે આમાં દવાઓ કરતાં તમે યોગ કરો ને. એટલે અમને આનંદની વાત છે કે યોગથી, યોગાભ્યાસથી કેટલો બધો ફાયદો થાય છે જી. એ હવે બધા લોકો સમજી રહ્યા છે. પારુલબેન, આજના સમયમાં એક બહુ જ સળગતી સમસ્યા છે આહાર, હમ. ખોરાક, ફાસ્ટ ફૂડ. બરોબર છે. મેગીએ આપણું ચૂરમું છીનવી લીધું, પીઝા બર્ગરે આપણું રોટલી અને ભાખરીનું ભૂંગળું છીનવી લીધું. જે આપણા દેશી ખોરાક હતા, માંડવીના દાણા અને ગોળ છે, આપણી ચીકી છે, બરોબર છે, એની જગ્યાએ ચોકલેટ્સ આવી ગયા, બરોબર છે, દેશી ઘીની જગ્યાએ ફ્રૂટ જામ આવી ગયા, બ્રેડ, Yes. મેંદો છે, નૂડલ્સ છે, પંજાબી સબ્જી છે, કે XYZ, કોઈ બરોબર પણ. છે. તો આહાર બાબતે શું આપણા તમે અમારા દર્શક મિત્રોને શું એડવાઇસ આપશો કે આહાર બાબતે કેવો ખોરાક લેવો જોઈએ, ખાસ તો યંગ જનરેશન, બરોબર છે? હું એમ નથી કહેતો કે નહીં ભાઈ ચાલો બહાર કોઈ ફેમિલી ગેધરિંગમાં ગયા હોઈએ, તો જવું બહાર જોઈએ. ગામ ગયા હોઈએ, પણ ઠીક છે ચાલો એમને બહારનું જમવું જ, પણ એમની પાસે કોઈ ઓપ્શન નથી. પરંતુ અત્યારે સ્વિગી, ઝોમેટો આવી ગયું છે, આસાનીથી તમે ઘરે ઓર્ડર મંગાવી શકો છો. તો શું જમવું અને શું ન જમવું? દર્શક મિત્રો, જીવનમાં બે વસ્તુનું બહુ મહત્વ હોય છે, શું કરવું અને શું ન કરવું. સેમ એ જ વસ્તુ ખોરાકમાં પણ લાગુ પડે છે. તો પારુલબેન, અત્યારે બાળકો છે, યંગ જનરેશન છે, વૃદ્ધો છે, તમામ વયના લોકોને કેવો ખોરાક લેવો જોઈએ? સમતોલ આહાર લેવો જોઈએ જી કે જેમાં આપણને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ બધું જ મળતું હોય. જી હવે તમે બહુ જ સાચી વાત કરી કે આપણો રેગ્યુલર ફૂડ જે છે, રોટલી, દાળ, ભાત, શાક, તો એ બધામાંથી આપણને સમતોલ બધું મળી જ રહે છે. દિવસનું એક ફ્રૂટ, કોઈ પણ સિઝનલ, હું ખાસ કહીશ કે સિઝનલ એન્ડ રિજિયોનલ, એટલે કે જે ઋતુમાં જે ફળ મળે છે તે, અને આપણી આસપાસ જે ઉગે છે તે. આપણે બહારથી વિદેશી ફ્રૂટ લાવીને ખાઈએ છીએ અને પોસાઈએ કે અમને તો પોસાય એટલે અમે એ ફ્રૂટ ખાઈએ, અમે અમારા બાળકોને એ ફ્રૂટ ખવડાવીએ, પણ ના, એ એમને હાનિ કરશે. એમના શરીર માટે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ ઉગેલો ખોરાક, એ જગ્યાએ ઉગેલો આહાર, ફ્રૂટ આપણને પચવામાં હળવા બને છે. માટે સિઝનલ અને રિજિયોનલ ફૂડ ખાઈએ. બહારનું કલ્ચર વધ્યું છે તો ચોક્કસ હું એવું કહીશ કે ઘરની મોભી એવી સ્ત્રી એ જો બાળપણથી જ સમજ આપશે અને થોડીક વધારે મહેનત કરી અને ઘરમાં બનાવશે, તો કદાચ કોઈ બાળક એવું જન્મે તો નથી જ શીખ્યું કે બહાર જ ખાવું, બહાર જ જમવું. એ શીખવાડનાર પણ ક્યાંક ને ક્યાંક માતા પિતા જ છે. એટલે જો માતા પિતા નાનપણથી જ એમને બહાર લઈ જવાનું નિયમ રાખશે કે મહિનામાં 1 દિવસ બહાર જવાશે, રેસ્ટોરન્ટમાં જમવા જવાશે અથવા તો બહારનો ફૂડ ખવાશે, તો હું નથી માનતી કે કોઈ બાળક જી સ્વિગી કે ઝોમેટો કરી અને પોતાના હેલ્થને બગાડવા માટે સમજણ કેળવે. કારણ કે નાનપણથી એમને એ જ પ્રકારના કહી શકાય કે આપણને એક સંસ્કાર છે એ આપવામાં આવેલા છે કે ભાઈ આજે ઉત્સવ છે, આજે કોઈનો બર્થડે છે, આજે કંઈક બીજું છે, તો આપણે મહિનામાં 1 વખત બહાર જમવા જવાનું છે. 1 મહિનામાં 2 વખત કોઈના બર્થડે આવે છે તો બેયના બર્થડે ભેગા કરી અને 1 વખત આપણે કોઈ જગ્યાએ બહાર જશું. બાકી બંનેના જન્મદિવસે ઘરમાં સરસ મજાનો ફૂડ બનાવશું. એમને ભાવતી પછી ગોળ પાપડી હોય કે એમને ભાવતી કોઈ વસ્તુ મીઠાઈ હોય કે ફરસાણ હોય, એ બનાવીને પણ આપણે એ દિવસની ઉજવણી કરી જ શકીએ છીએ. ઓકે.
હવે દર્શક મિત્રો હું છેલ્લો સવાલ એમને પૂછીશ કે આજના જે દર્શક મિત્રો છે, યોગ વિશે, આહાર વિશે આપણે વાત કરી. આ વિડીયોના માધ્યમથી, અમારી આ ચેનલના માધ્યમથી આપ શું સંદેશો આપવા માંગો છો આપના તરફથી? ખૂબ સારી વાત કરી. સંદેશો તો આમ તો મેં જેટલું જે કાંઈ કીધું એમાં આવી ગયો છે, બટ એટલું ચોક્કસ કહીશ કે માનવ જન્મ અમૂલ્ય છે. ઈશ્વરદત્ત આ અમૂલ્ય ભેટને આપણને સ્વસ્થતાથી જન્મ આપ્યો છે, તો સ્વસ્થ રહેવાનું જવાબદારી આપણી પોતાની છે. આપણી પોતાની હેલ્થ માટે આપણે કોન્શિયસ રહેવું એ ખૂબ જરૂરી છે. અને આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ એ આપણી માટે તો કરીએ જ, પણ આપણા પરિવાર, આપણા સમાજને ધ્યાનમાં રાખીને કરીએ. એક નાની વાત કહું કે આપણે પોતે બીમાર હશું, આપણે તો બેડ પર, પણ પરિવાર એ આર્થિક રીતે કેટલો હેરાન થાય છે. એ એમના કામ છોડી અને એમના સમયની બરબાદી આપણે કરાવીએ છીએ. તો આપણે એટલું ધ્યાન રાખીએ કે આપણું પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. અને સ્વાભાવિક જ આપણું સ્વાસ્થ્ય જળવાશે એટલે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાશે તો હેપીનેસ ઇન્ડેક્સ વધશે. આરોગ્ય કેન્દ્રમાં ઉભરાતા પીડિત લોકો દુઃખી, અને એમાં પૈસો કેટલો ખર્ચાય છે કદાચ મારા કરતાં વધારે દર્શક મિત્રો જાણતા હશે. એક નાની બીમારીનું પણ આપણે ટેસ્ટ કરાવવા જઈએ છીએ ત્યારે ઘણો બધો ખર્ચો થતો હોય છે. અને કમાણી આપણા પરસેવાની છે, આપણે મહેનત કરીને કમાણી કરી છે. હું એમ નહીં કહું કે તમે વીમો છે એટલે માંદા પડો તો વાંધો નહીં, અથવા તો અમૃતમ કાર્ડ છે એટલે માંદા પડો તો વાંધો નહીં. કારણ કે પીડા ભોગવવી આપણે પડે છે. ખર્ચ કદાચ કોઈ પણ આપે, પણ શારીરિક માનસિક હાલત તો આપણી જ ખરાબ થતી હોય છે. અને જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણા જ સમય બરબાદ થતા હોય છે. અને આપણે બીમાર પડીએ ત્યારે 2, 4, 5 દિવસ કોઈ આપણી આજુબાજુ બેસશે, પછી પોતાના કામે વળગવું જ પડે એ લોકોએ. એટલે આપણને સરસ મજાનું કંઈક ટીવી સામે મૂકી દેશે, અથવા તો કોઈ ઓડિયો સિસ્ટમ મૂકી દેશે, અથવા તો બહુ વખત થશે તો 1-8 કલાક દિવસમાં બેસશે. બાકી આપણે પોતે જ આપણી પીડા ભોગવવાની છે. માટે હું ચોક્કસ કહીશ કે યોગાભ્યાસ અપનાવો અને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરો. દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર પારુલબેન દેસાઈનો. આજના રવિવારના રજાના દિવસે આપણા માટે સમય કાઢ્યો, ખૂબ જ રસપ્રદ માહિતી આપણી સાથે શેર કરી એમણે. દર્શક મિત્રો, ફરીથી આપને જણાવી દઉં કે ટોક ઓફ ઇન્ડિયા નાના માણસોની મોટી ચેનલ. આપને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અંગે આપના પ્રતિભાવો જરૂરથી આપશો. અને આવા અનેક લોક કલ્યાણને લગતા વિડીયો અમે આ ચેનલ ઉપર લઈને આવશું. જય હિન્દ, જય મા ભારતી.